9 વાગી ગયા હતા. હરીને કામ પર જવાનો ટાઈમ થઈ ગયો તો એને કરી દીધું આપણે ટાટા બાય બાય ને કરી દીધો દરવાજો બંધ. અને મારે પણ હોસ્પિટલે જવાનું હતું. મારો ટાઈમ થઈ ગયો તો 9:30 થઈ ગયા. તો હું તૈયાર થઈને નીચે ઉતરી ગઈ. નીચે ગઈ તો આવી ગયો તો આપણો રેપિડોમાં બેસીને નીકળી ગયા આપણે હોસ્પિટલે. આજે તું એકલી જ ગઈ હતી હોસ્પિટલે અને ફટાફટ મને રેપિડોએ પહોંચાડી દીધી હોસ્પિટલે જઈને પહેલાં તો આપણે ચાલીને એટલું તો જવું જ પડે. ત્યાં જઈને ટોકન લઈ લીધો. ટોકન લઈને વિઝિટ કરી, ચેકઅપ કરાવ્યું ને ત્યાંથી નીકળી ગઈ. ત્યાં બહાર આવી ત્યાં રેપિડો પાછો આવી ગયો તો ત્યાંથી બેસીને પાછી ગરમીની આવી ગઈ હતી. તડકો એટલો હતો ને ઘરે આવીને તો 11 વાગી ગયા. અને અમારા બેન હજી જાગ્યા હતા. જાગે એટલે મમ્માને હગી પપ્પી આપે કરી દીધી. પછી એને તૈયાર તો એ નાના હારે જતી હતી બહાર. મને કે મમ્મા હું તારા માટે લચ્છી લેતી આવીશ, તું અંદર રે. અને મને ભૂખ લાગી હતી. મેં છે ને બધી સબ્જી કટ કરી નાખી મસ્ત મજાની. અને રાઈસ પડ્યા હતા તો બધી સબ્જી કટ થઈ ગઈ હતી ને આપણે અત્યારે બનાવવાના હતા ફ્રાય રાઈસ. તો જો બધી સબ્જી નાખીને મસ્ત ફ્રાય કરી નાખીને ફ્રાય રાઈસ રેડી થઈ ગયા હતા. સલાડ ને છાશ લઈને જમી લીધું. જમીને સૂઈ ગઈ તો 5:30 થઈ ગયા. પછી જાગી ફ્રેશ થઈને ગટુને પાછી તૈયાર કરીને મા દીકરી બે આવી ગયા બેકરીએ એણે લઈ લીધો લાડ બધો ભાગ ને ત્યાંથી નીકળી ગયા અને પાછા ઘરે આવ્યા ને તો મારે જવાનું હતું પાછું કેક લેવા. હરી કે તું ને ગટુ જા અને મજા મામાને લેતી જા હારે. પાછા જગતનાકા ગયા અમે કેક લેવા માટે. કેક શોપે આવી ગયા ને મસ્ત એવી કેક લઈ લીધી ને ગટુએ જેલી લીધી. અને ત્યાંથી છે ને પાછા બધી વસ્તુ લઈને ઘર સાઈડ આવી ગયા. મને ભૂખે લાગી હતી. મેં કીધું પહેલાં જમી લઈ. તો અમે બધા જમવા બેસી ગયા હતા. જમીને રેડી થઈને નીકળી ગયા પાછા બહાર ને ગટુ ગાડી ચલાવતી હતી. અને આજે છે રાધુનો બર્થડે. તો જો એ જ્યાં હતા ને એ લોકેશન ઉપર અમે બધા ત્યાં પહોંચી ગયા ને બાપ દીકરીને રમવાની આવી ગઈ હતી બહુ મજા. અને રાધુનો બર્થડે કરી નાખ્યો તો સેલિબ્રેટ. અને બધા ગ્રુપના ભેગા થઈ ગયા હતા. બધા હોય ને એટલે મજા જ આવ્યા કરે. ફૂલ વર્ક જોઈએ મારી ચેનલમાં આવી ગયો.